system for green energy. માનવ મેમ્બર પુનઃ અપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રનો બચાવ. ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પરિવર્તનની થતી સમસ્યાનો સામનો કરી ભાવિ પેઢીનું પૃથ્વીનું જતન કરવું. સિદ્ધાંત: સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને ફેરેડેના નિયમ પ્રમાણે લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો. સાધન સામગ્રી: ફોમ શીટ, બોટલ, માઇક્રોકન્ટ્રોલર, સર્વો મોટર, LDR, સોલર પેનલ, હાઇડ્રોજન સોલર પેનલ, LED લાઇટ, PVC પટ્ટી, લાકડાની પટ્ટી. તૈયાર કરવાની પદ્ધતિ: પ્રસ્તુત પ્રોજેક્ટને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. ઉપરના ભાગમાં સોલર પેનલ સિસ્ટમ, વિન્ડ સિસ્ટમ, હાઇડ્રો પાવર સિસ્ટમ, હાઇડ્રોજન સોલર પેનલ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ દર્શાવવામાં આવી છે. જ્યારે નીચેના ભાગમાં સિસ્ટમ આધારિત સ્માર્ટ સિટી દર્શાવવામાં આવી છે. સૌપ્રથમ વર્તમાન પરિસ્થિતિમાં સોલર પેનલ જ્યારે સ્થિર છે અને જે એક્સેસ ઠીક છે, જ્યાં ઘરો અને ઇમારતો પર સ્થિર સોલર પેનલ જોડવામાં આવે છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા ભવિષ્યની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે, જેમાં સ્માર્ટ સોલર પેનલ દર્શાવવામાં આવી છે, જેમાં એક પાયા ઉપર ગોળાકાર સોલર પેનલ દર્શાવવામાં આવી છે. તેના ઉપરના ભાગે સર્વો મોટર જોડવામાં આવે છે કે જેના દ્વારા એ ચારે દિશામાં ફરી શકે. અને અહીંયા ઉપરના ભાગે LDR જોડવામાં આવેલ છે અને LDR અને વાયરને માઇક્રોકન્ટ્રોલર સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ PVC પટ્ટી અને મોટરની મદદથી હેલિકલ વિન્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ અહીં બોટલનું ઢાંકણ વડે હાઇડ્રો પાવર સિસ્ટમ દર્શાવવામાં આવે છે. અને અહીં પ્લાસ્ટિકની બરણી, હાઇડ્રોજન સોલર પેનલ, PVC પટ્ટી, પાઇપની મદદથી હાઇડ્રોજન સ્ટેશન એટલે કે પાણીનું વિદ્યુત વિભાજન દર્શાવવામાં આવ્યું છે. અને અહીં કોઇલ, કાર, મોટર અને એના દ્વારા અહીંયા વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ દર્શાવવામાં આવી છે. પ્રોજેક્ટમાં આપણે 6 ગ્રીન એનર્જીની ચર્ચા કરવાના છે. સ્માર્ટ સોલર ટ્રેકર એન્ડ ફ્લાવર, હેલિકલ વિન્ડ સિસ્ટમ, હાઇડ્રો પાવર સિસ્ટમ, હાઇડ્રોજન સોલર પેનલ, સૌર ઉર્જા અને પવન ઉર્જાની મદદથી પાણીનું વિદ્યુત વિભાજન તેમજ વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન. સૌપ્રથમ સ્માર્ટ સોલર ટ્રેકર એન્ડ ફ્લાવર. વર્તમાન સમયમાં ઇમારતો પર સોલર પેનલ લગાવવામાં આવે છે, પરંતુ આ સોલર પેનલ સ્થિર જ છે, તે જ્યાં છે ત્યાં સ્થિર રહે છે. તેથી આપણે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી. જ્યારે અહીં દર્શાવેલ સોલર પેનલને એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર ગતિ કરે છે, તેમજ સૂર્યપ્રકાશની સાથે પોતાની દિશા બદલતી હોવાથી આપણે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ એના કરતાં પણ વધુ બેનિફિટ સ્માર્ટ ફ્લાવરમાં છે. સ્માર્ટ ફ્લાવર જેવો સૂર્ય રહે છે આપોઆપ જ ખુલી જાય છે. તેમજ તે સૂર્યપ્રકાશને ટ્રેક કરતી હોવાથી આપણે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. વળી સ્માર્ટ ફ્લાવર સાથે ઓટોમેટિક બ્રશર સિસ્ટમ લગાવેલી હોવાથી સ્માર્ટ ફ્લાવરને આપણે સાફ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે સામાન્ય સોલર પેનલને આપણે અઠવાડિયે 15 દિવસે સાફ કરવાની જરૂર રહે છે. સ્થિર સોલર પેનલ તેમજ એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર ગતિ કરતી સોલર પેનલ કરતાં સ્માર્ટ ફ્લાવર સોલર પેનલમાં આપણે વધુ વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આપણે અહીં જોઈ શકો છો. તેમજ સ્માર્ટ ફ્લાવર એ સૂર્યાસ્ત સમયે આપોઆપ જ બંધ પણ થઈ જાય. આ સોલર પેનલની દરેક પેનલ વાવાઝોડું તેમજ ચક્રવાત જેવી પરિસ્થિતિમાં પણ એક થઈ જતી હોવાથી પેનલને રક્ષણ મળે છે. હવે ગ્રીન એનર્જી અંતર્ગત હેલિકલ વિન્ડ સિસ્ટમ. સામાન્ય પવનચક્કીની પાંખો સીધી હોય છે, તેથી આપણે પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી. જ્યારે આ પવનચક્કીની પાંખો વર્ટિકલ છે, તેથી આપણે પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. વળી જે વિસ્તારમાં ઓછો પવન વહેતો હોય તે વિસ્તારમાં પણ આ સિસ્ટમ કાર્યરત છે. હવે ગ્રીન એનર્જી અંતર્ગત હાઇડ્રો પાવર સિસ્ટમ. આ હાઇડ્રો પાવર સિસ્ટમ નાના પાયા પર છે, જે નાના જળ સ્ત્રોતોમાં પણ આપણે સ્થાપિત કરી શકીએ છીએ. વળી એની ડિઝાઇન એવી છે કે તે નદીના ઇકોસિસ્ટમને પણ ન્યૂનતમ નુકસાન પહોંચાડે છે. હવે ગ્રીન એનર્જી અંતર્ગત પાણીનું વિદ્યુત વિભાજન. વર્તમાન સમયમાં આપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઠલવાય છે. જ્યારે અહીં દર્શાવેલ પાણીનું વિદ્યુત વિભાજન એ સૌર ઉર્જા અને પવન ઉર્જાની મદદથી કરવામાં આવે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. હવે હાઇડ્રોજન
અહીં હાઇડ્રોજન વાયુને લીધે આ ફુગ્ગો ફૂલે છે. હવે ગ્રીન એનર્જી અંતર્ગત હાઇડ્રોજન સોલાર પેનલ. હાઇડ્રોજન સોલાર પેનલ સામાન્ય સોલાર પેનલની જેમ જ કાર્ય કરે છે, પરંતુ એ એક બોક્સ જેવી રચના છે. રાત્રિ દરમિયાન જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે ત્યારે એ ભેજ આ છિદ્રો મારફત સોલાર પેનલની અંદર દાખલ થાય છે. સોલાર પેનલની અંદર મેમ્બ્રેન હોય છે, જે મેમ્બ્રેનની આજુબાજુ એનોડ તેમજ કેથોડ હોય છે. જેવો સૂર્યોદય થાય તેવો અંદર મેમ્બ્રેનની અંદર રહેલ ભેજનું પાણીમાં રૂપાંતર થાય છે અને એનોડ તેમજ કેથોડની મદદથી પાણીનું વિદ્યુત વિભાજન થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે ગ્રીન એનર્જી અંતર્ગત વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન. વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન એટલે કે કેબલ વિના આપણે કારને ચાર્જ કરવું, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. અહીં કોઇલ લગાવે છે, જે સૌર ઉર્જાની મદદથી એ કોઇલમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એના કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાય છે. જ્યારે આ કારની અંદર લગાવેલ કોઇલ એ ચુંબકીય ક્ષેત્રની નજીક આવે છે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને કાર ઓટોમેટિક જ ચાર્જ થાય છે, બેટરીને ચાર્જ કરે છે.